જે આપ્યો છે એ કાર્ય 3 બહેનોને ભેખ આપ્યો છે ભાઈ અમારા માવતરે. સાહેબ તું ભૂલી જાય તાકે નહીં ગયો પરમાત્મા રે વાતું ગોદની અંદર કરતા હતા ત્યારે તાકે નહીં બોલી તક તો જાત અને જન્મમાં શું છે. અમારે એક જ ગૌરવ છે કે અમારા સાધુઓ અમરાપુરમાં વાહે અમારો ભજનનો વાલો વારવાર મળે કે ના મળે મેળો એમાં કાંઈક કરીને જવું છે. એટલી ભાવના છે કે ધની છે અમારા મા બાપને એ સાધુ જન્મની અમારો જન્મ તો છે પણ બીજી જે ટૂબ અમને મળી છે. આવ્યા સવી બગદાણાથી ભગોડા હાઈવે રોડ ઉપર જે બોડલા ગામ આવ્યું છે ત્યાં એક ઉદાસીન આશ્રમ આવ્યો છે. ત્યાંના મહંત શ્રી શ્રદ્ધાનંદ જે આપણે હારે છે જય માતાજીમાં. અને અહીંયા તે ગૌશાળા પણ ચલાવે છે અને શિવરાત્રિનો મેળો પૂરો કરી હમણાં આવ્યા છે. તો આપણે શિવરાત્રિ મેળામાં શું શું આયોજન હોય, શું એની પ્રક્રિયા હોય અને શું આખી વિગત હોય મેળાની એ આપણે જાણીશું. અને એ પહેલાં આપણે સૌથી પહેલાં આપણે એમને એ સવાલ કરીશું કે ઉદાસીન આશ્રમનું મહત્ત્વ, એનું પ્રાગટ્ય અને કઈ રીતના એ સંચાલન થાય છે એ વિશે આપણે થોડુંક જાણીશું. જય માતાજી. અરે યાર પંચાયત બડા અખાડા દિલ્હી ઉદાસી નિર્વાણ અમારો અખાડો પંચાયત બડા અખાડા થાય છે. નાનક પરિવાર વાહેગુરુ કે જન્મના તો સાધુ સી દુધરેજા મારું મૂળ ઉદાસી પંચાયત બડા અખાડા ઉદાસી નિર્વાણમાં બનેલા સરદાર મુનિ ગુરુ લવકુશ મુનિ બાપુ ભાઈ. તો અત્યારે તો એને શરીર છોડ્યું છે કોરોનામાં. તો અમને એટલી ભાવના છે કે ધની છે અમારા મા બાપને એ સાધુ જન્મની અમારો જન્મ તો છે પણ બીજી જે ટૂબ અમને મળી છે નાગાજી અખાડા ઉદાસી નિર્વાણસિંહ કુંભારિયા મારી જન્મભૂમિ છે. મોવા તાલુકાની અંદર જિલ્લો ભાવનગર કુંભારિયા મારી જન્મભૂમિ છે. એ સ્થાનની અંદર મારું ઉદાસી આશ્રમ છે એ પાણીમાં વહી ગયેલું છે. પછી આ બીજો આશ્રમ જે બન્યું છે 5 ગામના બધા ભેગા થઈને મને આશ્રમમાં હાઈવે રોડ ઉપર જમીન આપીને પાછો આશ્રમ મેં બનાવ્યું છે. નાની એવી કુટિકા છે મારી પણ માનવ સેવા મને આપી છે તે હું મેળવું છું અને મને ભગવાન પરમાત્માએ આપ્યું છે એ સેવા કરું છું. અલગનો ઓટલો કહેવાય નકળંગ ધામ આશ્રમ છે. તો પરમાત્માએ મને જે આપે છે એમાં હું આનંદ કરાવું છું અને પોતે કરું છું. દર બીજે ભજન રાખું છું. 10 ગામના ભેગા થઈને ભજન કરીએ છીએ. તો અમારા ઉદાસી અંદર નાનક પરિવાર વાહેગુરુ અમને જે પંથ મળ્યો છે ઉદાસી નિર્વાણની અંદર ભજન કરવાનો લાભ તો એમને બહુ આનંદ છે એની અંદર. અને ભગવાને જે અમને મળ્યું છે સાધુની કુટિકાની અંદર ભજન કરીએ છીએ અને માનવ સેવા આપીએ છીએ. 2 શબ્દ બોલો ભાઈ. મામા આપો પડે. શ્રદ્ધા મુનિ અને એમના બીજા 2 બેન જન્મથી તો સાધુ છે. મધુબેન એમના બા છે ભજનિક જ અને છે એમના પિતાજીનું નામ બજરંગદાસજી બાપુ. તો આ સંસ્કાર તો પહેલેથી જ એને મળેલા છે ગુરુમાના દિયાથી. સાધુ તો હતા એમાં 3 બહેનો બધી ભેગ પહેરી. એક ઉદાસીનમાં ગયા, એક રેખા માતા છે રેખાનંદ એ ગિરી સંપ્રદાયમાં છે અને પોતે સારા એવા કથાકાર છે. પછી રાધામુનિ છે એ પણ આ સંપ્રદાયમાં છે. હમણાં વચ્ચે પાછા એક દીકરી એમના ભાઈની દીકરી ઘનશ્યામભાઈની ને નહીં રાધામુનિ દીકરી એને પણ ભેગ પહેરી લીધો બાલકમુનિ. તો મને એવું થાય કે આ શું છે એમ પણ નહીં. જેના માવતરે જેને ભજન કર્યું છે તો એના સંતાનમાં આવે એ 100% છે. એનું બ્લડ છે એ તો થાય પણ સદાય આટલા સંપ્રદાય
જાજુ તો કંઈક કહેતા પહેલા, પણ આ તો એક અલખનો ઓટલો નકલંગી ધામ છે, રોડનું ધામ છે, ગૌશાળા છે, ગાય માતાની સેવા કરે છે, માનવ સેવા કરે છે, ભૂખ્યા લૂલા લંગડાનો એક આશરો છે. તો જાજુ નહીં કહેતા, આપ ગમે ત્યારે શ્રદ્ધામુનિના આશ્રમે પધારો અને ભજન ભાવ થાય છે બીજના, અને દર્શન કરો અને એ જિંદગીનો લાવો માણો. જય સિયારામ. તો આ જે માતાજી આપણે 2026ની જે મહાશિવરાત્રી ગઈ હમણાં થોડાક સમય પહેલા, હા એમાં પણ તમારો અખાડાનો ઉતારો હતો. હા ઉદાસી. તમે પણ ત્યાં રોકાણેલા છો. હા તો શું એને આખી ડિટેલ શું હોય છે પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી, સ્નાન કરો ત્યાં સુધી? ભવનાથની અંદર અમારો અખાડો પડે છે, ઉદાસી અખાડા, બડા ભોલેનાથ બાપા કા 10 નંબરની જે બિલ્ડિંગ છે એની બાજુમાં જે રાવટી નીકળે છે એની બાજુમાં અમારે એક એક દિવાલે ઉદાસી અખાડો છે. ત્યાં મારો અખેડો છે અને મારો ધૂણો છે. નાય અમે માનવ સેવા કરાવીએ છીએ, નાય ભજન કરાવીએ છીએ, બધી વસ્તુ લઈને જઈએ છીએ અને માનવ સેવા કરીએ છીએ. અમારે એક જ ગૌરવ છે કે અમારા સાધુઓ અમરાપુરમાં વાહે અમારો ભજનનો વાલો છે. વાહ ભાઈ. વાર વાર આ મળે કે ના મળે, મેળો એમાં કાંઈક કરીને જવું છે. જે આ ભજન છે ને એ કોઈ નાનો ખેલ નથી વાહ. કે આમ લઈ લે લાવ તને જોતા નહીં મળે, આ મનકો પાછો નહીં મળે એમાં તું કાંઈક કરીને જાય એમ કહે છે. વાહ. તો અમારે એક જ ધ્યાન છે કે ભજન અમે સાધુના બસા તો છીએ, પણ અમારે કાંઈક કરીને જવું છે, ભાઈ ભાઈ. અમારે કાંઈક મેળવીને જવું છે, પરમાત્માની પાસે કાંઈક મેળવવું છે, ભજનનો લાભ લેવો છે. કે અમને સાધુના બસા તો છીએ પણ અમને થાય કે કાંઈક મેળવીને જાય. ભગવાને કીધું ને કે માને ગોદમાં હોય ને કે એક એવો જવાબ ભગવાનને ગોદની અંદર ભક્તિ કરતા કરતા એમ કહે છે, વાતું કરતા હોય ગોદની અંદર કે તું શું કરવાનો છો જન્મ થાય પછી, કે હે પરમાત્મા મળમૂત્રમાંથી અમને છોડાય અને હરિનું ભજન અમારે કરવું છે, બીજું કાંઈ કરવું નથી. તો ભગવાન કે તું અમને બોલી જાય, તો કે હે પરમાત્મા અમે નહીં બોલીએ, તાકે હો તો હજી તક તું ભૂલી જાય, તાકે નહીં તો પરમાત્મા રે વાતું ગોદની અંદર કરતા ત્યારે તાકે નહીં બોલીએ તક તો જાત અને જન્મ આ સૃષ્ટિની અંદર પાછો આપું છું. એ સૃષ્ટિની અંદર જન્મ આપે ત્યારે તો બાળક આવે ને હું આય ત્યારે પરમાત્માના કલયુગની અંદર ભૂલાઈ જાય છે, હું આય તું ને આ કાંઈ છે નહીં. પણ જો આદિ અને આદિ નથી જો આવેલો હોય આ ખાતામાં તો એ ભૂલતો નથી. અમે ભૂલ્યા નથી. માની ગોદમાંથી મારી માએ એવું ભજન કર્યું છે કે એના ભજનમાં અમને અવતાર જે આપ્યો છે એ કાર્ય 3 બહેનોને ભેખ આપ્યો છે ભાઈ અમારા માવતરે. એક કથાકાર બન્યા, હું શ્રીમદ ભાગવત, એક રામ કથાકાર, એક ભક્તિ કરે છે, પણ એ છતાંય અમને માનવ સેવા આપે છે, ગૌશાળાની સેવા આપી છે, રોટસ જાય છે એની કોઈ કેમ આવે તો ટુકડો આપીએ છીએ, ભજન ભાવ કરીએ છીએ, એ અમારી ભાવના છે, બીજી કાંઈ છે એની. મળ્યો છે ને શિવરાત્રીની અંદર જાય છે તો અમે કાંઈક લેવા જાય છીએ, અમે કાંઈક લેવા જાય છીએ કે કોણ છે ગિરનાર છે, કોણ કે અંસોયાના લાભ જાય છે એની. મળ્યો છે ને શિવરાત્રીની અંદર જાય છે તો અમે કાંઈક લેવા જાય છીએ, અમે કાંઈક લેવા જાય છીએ કે કોણ છે ગિરનાર છે, કોણ કે અંસોયાના લાલ કે બોલાણા, અંસોયાના લાલ બને ને જે ગિરનાર પર્વત છે એ મહાદેવનો સાળો છે, એ મહાદેવનો સાળો છે. જ્યારે ભગવાન ભોળાનાથના લગ્ન થતા હતા ત્યારે ગિરનારે ના દાંત કાઢ્યા હતા કે ઓ એ તો જવો કે ભૂતની ટોળી લઈને આવ્યા છે, સાધુ સંતોને લઈને આવ્યા છે, અને આ માટે ગિરનારે દાંત કાઢ્યા હતા. ત્યારે ભગવાન ભોળાનાથે એમ કીધું કે તે મારા દાંત કાઢ્યા છે ને, પણ એક વખત તારે છે ને ગિરનારની અંદર આવવું પડશે, અને ગિરનારમાં હું છે ને શિવાલય તરીકે પૂંજાઈશ, મારી ટૂંકે જે મારા દર્શન કરવા આવશે ને એનો બેડો પાર થઈ જાય. ગુરુદત્ત મહારાજ તરીકે પૂજાય, અંસોઈના લાલ પૂજાય છે. ત્યારે કીધું કે જા તારી ઉપર છે ને કે મારા નાગા નાથ છે તે મારા દાંત કાઢ્યા એટલે ઈ ગિરનાર જે અત્યારે જે સાધુ સંતો મેળો થાય છે ને એ ભોલેનાથ પ્રતાપે થાય છે.
અને ગિરનારની ઉપર જે કઈ સાધુ સંતો ભક્તો જે આનંદથી નાચે છે એ ભોળાનાથના શાળા છે. તો ભવનાથની અંદર જે ભજન થાય છે ને મારા વાલા ના 33 કરોડ દેવતાઓ આવે પધારે છે શિવરાત્રિની અંદર 3 દિવસ સાધુ સંતો ભક્તો સલમ પીવે છે આનંદ કરે છે એ એની માટે કરશે ભક્તિ માટે આવે છે. કોઈ સાધુ સંતો ભાવ પ્રેમ ભક્તિ લેવા જાય છે બીજું કાંઈ લેવા નથી જતા ગિરનારની અંદર. તો મારા વાલા તો આવો લાભ મળ્યો છે ને તો ભજન કરી લેજો બીજું કાંઈ મળશે નહીં. આ પૃથ્વીની અંદર બીજું કાંઈ છે નહીં. તમે ભજન કરજો. અમારા સાધુ મમ્મી એમ કહેતા છે તમે ભજન કરજો બીજું કાંઈ તમારી હારે નહીં આવશે. સાધુ સંતો પાંચ ના તરશો બુટશો નહીં. તમને કાંઈક આવશો તો ના ભક્તિ આપશે ભાવ આપશે પ્રેમ આવશે તમારા દુઃખ દરણ થાય એ અમારા સાધુનો લક્ષ્ય છે બીજો કોઈ લક્ષ્ય નથી. વાર નહીં મળે તો એમાં તમે બધા ભજન કરજો ને અમે તમને કરાવીને તમે કરજો અમારે બીજું કાંઈ જોતું નથી. હું આ સાધુનો જન્મ અમને જે કઈ દીધો છે પાર પાડ્યો છે એ માગશે છે બીજું કાંઈ માગતા નથી. બીજું કાંઈ હોય તો મારા વાલા બોલો. ગરવા ગિરનારની બોલો ને શ્રદ્ધા મુનિએ સરસ મજાના એવો ગરવો દાતા ગિરનારી કે એટલે કીધું છે ગરવો દાતા નીચે ભવે છે દાતા નીચે બીચ में જમિયલ સા દાતા એટલે કીધું ને આવું છો ગરવો દાતા હા વાહ આ નીચે જમીલી સારા જન દાતા વર્ષ મારે ભવે હર ભારી એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી જય હો આલા કાલા ગિરનારી રે બાવો ગિરનારી આ લીલીને પીળી તારી ધજા ફરકે આ ધજાવું પરવું કે દાતા લીલીને એ પીળી તારી આ ધજાવું પરવું કે દાતા ધોળી રે ધજા પર જાવું વાળી એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી આ ગિરનારી રે બાવો ગિરનારી આલા કાલા ગિરનારી રે બાવો ગિરનારી 18 પાતની વનસ્પતિ આ વનસ્પતિ બિરાજે દાતા અડારે એ બાતની આ વનસ્પતિ બિરાજે દાતા ફોરવું દિયે છે ફૂલવાડી આ ફોરવું દિયે છે ફૂલવાડી એ વગરવો દાતા ગિરનારી રે પાવો ગિરનારી પાપા ગિરનાર થી આવ્યા છીએ આ થોડીક ખાંસી આવે છે આ ગિરનારમાં ભજન ગાઈને આવ્યા છીએ એટલે થોડીક ખાંસી થાય છે મારા વાલા. પછી કે દેશ રે વિદેશ થી દાતા આ પગ પાડે આવે દાતા દેશ રે પરદેશ થી દાતા આ પગ પાડે આવે દાતા નમનું કરે છે નર નારી એવો ગરવો દાતા ગિરનારી રે બાવો બાવો ગિરનારી આલા કાલા ગિરનારી રે બાવો
બાવો ગિરનારી તારો રે ભરોસો એ અમને ભારી એ વગરવો દાતા ગિરનારી રે બાવો એ બાવો ગિરનારી વેલનાથ એ શરણે બાવો આ બોલે રે રૂખડિયો બાવો શેલો બાવો બાવો વેલનાથ એ શરણે બાવો આ બોલે રે રામૈયો શેલો બાવો તારા રે ભજનની લહેર લાગી આ તારા રે ભજનની બલહારી એવો કરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી આરા ગિરનારી રે બાવો ગિરનારી મારા વાલા બગદાણાથી ઠેઠા જેટલા ગામડા છે મારા જન્મભૂમિના છે હા અને એની અંદર હું જે માવતરની ગોદની અંદર ભજન કરું છું એ મને બહુ આનંદ છે એ મારી ભાવના છે ભક્તિ જે આ રૂપમાં ભજન થાય જેવું હેક્ય નથી જન્મભૂમિની અંદર ધન છે મારા ગામડાને ધન છે મારા મલકને અને બાજુમાં એક બાજુ મંગલમાં એક બાજુ બાપા સીતારામ અને વચ્ચે મારો ઉદાસી અખાડો છે મારા વાલા ધન છે તમને હરિહર જય હો. હરિહર હરિહર જય હો જય હો. બહુ સરસ મજાની વાતો સંક્ષિપ્તમાં સંભળાવી શ્રદ્ધા મુનિ શ્રીએ. તો એમને દંડવત આપણે મથા ટેકે કરીએ. હરિહર 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 મારા વાલા